સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોટી સફળતા મળી હતી। પોલીસે ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ફોડ કરતા ગઠિયાઓને ઝડપી પાડ્યા હતા। તો મુંબઈથી ડિલિવરી આપવા આવનારને પકડતા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતની સારોલી પોલીસને મળી મોટી સફળતા। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી। ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યાઓ પર છેતરપિંડી ઠગો કરતા હતા। તો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 આરોપીઓ દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી અસલી નોટો સાથે નકલી નોટોનો ઢગલો કબજે કર્યો હતો। તો સાથે સારોલી પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા। હાલ તો સારોલી પોલીસે 3 આરોપીઓની કે જેઓ મુંબઈથી નકલી નોટો ડિલિવરી કરવા સુરત આવ્યા હતા તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેને કોને નોટો આપવાના હતા, સાથે કોના નોટો આપી છે તે અંગે તપાસ હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ધ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે।